સુરતની મેટ્રો કામગીરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ધ્રુજી ઉઠી હતી. મેટ્રોની કામગીરીથી ઓફિસ ધ્રુજતા લોખંડના મોટા ટેકા ગોઠવી તાત્કાલિક ઓફિસને ખાલી કરી દેવામાં આવી હતી. સુરતમાં મેટ્રો ટનલની કામગીરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લોખંડના મોટા ટેકા ગોઠવાયા હતા અને તાત્કાલિક ઓફિસ ખાલી કરવાની ફરજ પણ પડી હતી. આ કામગીરી દરમિયાન ડીસીપી સહિત 300 કર્મચારીઓને સ્થળાંતર કરાયા હતા. જ્યારે મેટ્રોની કામગીરીથી ઓફિસ ધ્રુજી ઉઠતા ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને ઓફિસ કયા કારણસર ધ્રુજી તે બાબતે જાણકારી મેળવી હતી. જો કે મેટ્રો કામગીરી કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ધ્રુજી ઉઠી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મેટ્રોના અધિકારીઓ પણ તાત્કાલિક દોડી આવી લોખંડના મોટા ટેકા ગોઠવી તાત્કાલિક ઓફિસને ખાલી કરવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસ અધિકારીની સૂચના મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવામાં આવી હતી. સુરતના ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતિનો માહોલ સર્જાયો હતો. મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા ગટર સાથેના સપોર્ટથી ગોઠવી દીધા હતા.